જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું પિતૃ પક્ષ વિશે. પિતૃ પક્ષ એ એવો પવિત્ર સમય છે જ્યારે આપણે આપણા પૂર્વજોનું સ્મરણ કરીએ છીએ. આ દિવસોમાં તર્પણ, દાન અને જપ દ્વારા આપણે આપણા દાદા, પરદાદા, માતા પિતાની આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વજોના આશીર્વાદ વિના સંતાનની પ્રગતિ અશક્ય છે. પિતૃઓને પસંદ કર્યા પછી દેવતાઓ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં તલ, જળ અને ભોજનને અર્પણ કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને આપણી કુટુંબ જિંદગીમાં સુખ શાંતિ આવે છે. પિતૃપક્ષ આપણને શીખવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ તેને ભૂલવું નહીં અને આપણા પૂર્વજોના ઋણ સ્વીકારીને શ્રદ્ધાપૂર્વક તેમનો આભાર માનવો જોઈએ. ચાલો આ પવિત્ર પિતૃપક્ષમાં પૂર્વજોનું સ્મરણ કરીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરીએ. ઓમ પિતૃભ્ય સ્વદાય નમઃ.